નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં જુગાર પર પોલીસની કાર્યવાહી। ઇન્દિરાનગરમાંથી 6 ઈસમો ઝડપાયા। 11,020 રૂપિયા મુદ્દામાલ કબજે। મહુવા શહેરમાં જુગાર સામે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તારીખ 13/2/2026ના રોજ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઈસમો પૈસા પાનાવતી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે પોલીસ સ્ટાફે પંચ સાક્ષીઓની હાજરીમાં સ્થળ પર રેડ કરતા 6 ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા ગંજી પત્તાના પાના મળી કુલ 11,020 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું। પકડાયેલા તમામ ઈસમો સામે જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ખુલ્લી જાહેર જગ્યામાં પૈસા પાનાવતી 3 પત્તીનો હાર જીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલા ઈસમોના નામ આ મુજબ છે: વિપુલભાઈ ભગવાનભાઈ બાંભણિયા, સંજયભાઈ અર્જણભાઈ સાંખટ, મનસુખભાઈ બચ્ચુભાઈ ડોડિયા, પ્રદીપભાઈ રમેશભાઈ શિયાળ, નરેશભાઈ વેલજીભાઈ ગુજરિયા, અશોકભાઈ માવજીભાઈ શિયાળ। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા ગંજી પત્તાના પાના મળી કુલ 11,020 રૂપિયાનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું। પકડાયેલા તમામ ઈસમો સામે જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।